कल 1 फरवरी है। कल देश का बजट पेश होने वाला है। वित्त मंत्री निर्मला सीतारामन देश का बजट पेश करने वाली है। तब आपको बता दें कि वडोदरा के एक्सपर्ट्स की ओर से साल 2026 के बजट को लेकर काफी ज्यादा आस जताई गई है। तब ICMAI के वेस्टर्न रीजन के चेयरमैन CMA मिहिर व्यास, गुजरात सरकार के वडोदरा जोन के FRC कमेटी के सदस्य CA कृणाल ब्रह्मभट्ट, फिनव्यू सर्विसेज के MD CMA CFP मोहित नागदेव और साथ ही द ICSI वडोदरा चैप्टर के पूर्व चेयरमैन CS मितुल सुथार की ओर से कल पेश होने वाले बजट को लेकर अपनी राय पेश की है। तब आइए सुनते हैं उनका इस मामले में क्या कहना है। नमस्ते मित्रों, मारू नाम CS मितुल सुथार, ફોર્મર ચેરમેન ઓફ વડોદરા ચેપ્ટર ઓફ WRC ઓફ ICSI। જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે વિઝન 2047 ને એક વેગ આપતું બજેટ જે આપણે જોવા જઈ રહ્યા છે અને આવનારું છે, તે જો વિઝન 2047 ની જ્યારે વાત કરીએ છે ત્યારે MSME સેક્ટર, ત્યારે સ્ટાર્ટઅપ ઇન્ડિયાના જે ઇનોવેશન જે છે, ભારતની જે સ્કિલ છે, ભારતમાં જે આઈડિયા છે અને એનું જે ઇનોવેશન છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આત્મનિર્ભર ઇન ધ ઇન્ટેલિજન્સ ઇન AI પણ આપણે જોવા જઈ રહ્યા છે અને એમાં ઘણા બધા ફાયદા મળી રહ્યા, એને પ્રમોટ કરવા એને માટેના તમામ પ્રયાસો કરતું આ બજેટ આપણે જોવા જઈ રહ્યા છે અને આવનારું છે એવું અમારું માનવું છે। નમસ્કાર, મારું નામ CMA મિહિર વ્યાસ છે। હું ચેરમેન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ ICMAI નો છું અને કાલે નિર્મલા સીતારામન મેડમ બજેટ રજૂ કરી રહ્યા છે, તેનાથી મધ્યમ વર્ગને ઘણી બધી આશાઓ છે। લાસ્ટ યર એમને મધ્યમ વર્ગને ઘણા બધા બેનિફિટ આપ્યા હતા, એમાં આ વખતે બી વધારો થાય એવી અપેક્ષા છે। જે લિમિટ 12 લાખ સુધી કરી છે ન્યૂ રીતિમાં, એ 15 લાખ સુધી થાય એવી આશા છે। મધ્યમ વર્ગની ઇન્કમ ડે બાય ડે વધી રહી છે, એની સામે ખર્ચાઓ બી ઘણા વધી રહ્યા છે, તો આ લિમિટ વધે એવી અમારી સ્ટ્રોંગ અપેક્ષાઓ છે। બીજું, જે સ્ટાન્ડર્ડ ડિડક્શન છે એમાં બી વધારો લાવવાની જરૂર છે। ઘણા વર્ષોથી સ્ટાન્ડર્ડ ડિડક્શન સેમનું સેમ જ રહ્યું છે, જેમ કે આપણા પેન્શન છે, જે રિટાયર્ડ છે, એ લોકોની જે ફિક્સ ઇન્કમ આવે છે એ સ્ટાન્ડર્ડ ડિડક્શન વધે તો એ લોકોને ઘણા બેનિફિટ થઈ શકે એમ છે। નમસ્કાર, હું કૃણાલ બ્રહ્મભટ્ટ, FRC મેમ્બર વડોદરા ઝોન। કાલે બજેટ 2026 જે આવી રહ્યું છે, જે નિર્મલા સીતારામનજી દ્વારા 9મી વાર પ્રેઝન્ટ કરવામાં આવશે, જે એક મહિલા દ્વારા 9મી વાર બજેટ પ્રેઝન્ટ કરવું એઝ અ ફાઇનાન્સ મિનિસ્ટર, એમાં જ ઘણી મોટી ઉપલબ્ધિ છે અને ભારતમાં મહિલા સશક્તિકરણ માટે એક પાયારૂપ મોટી ઓળખ છે। હવે જેમ આપણે કહીએ છીએ કે ભારત 2047માં વિશ્વમાં ઇકોનોમીમાં શિખર સર કરશે, એની સામે જોઈએ અત્યારે ઘણી આશા અપેક્ષા છે, કારણ કે ભારતમાં 65% યુવાધન 35 વર્ષથી નીચેનું છે। તો એવું માનવું છે કે 35 વર્ષથી ઓછા ઉંમરવાળા લોકો માટે કાલના બજેટમાં ઘણી બેનિફિટની સ્કીમ્સ આવશે। એમને સ્કિલ ડેવલપમેન્ટ માટે પણ ઘણું બજેટમાં પ્રાવધાન થશે અને મહિલાઓ માટે પણ એમને સશક્તિકરણ કરવા માટે, એમને સ્કીમના બેનિફિટ્સ આપવા માટે, અલગ રીતે લોન આપવા માટે ઘણી બધી સ્કીમનું અનાઉન્સમેન્ટ થશે એવી આશા છે। મારું નામ CMA CFP મોહિત નાગદેવ, MD ફિનવ્યુ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ અને CMA ઇન્સ્ટિટ્યૂટ બરોડા ચેપ્ટરના ટ્રેઝરર તરીકે કાલે પહેલીવાર રવિવારના દિવસે બજેટ સત્ર થવાનું છે અને નિર્મલા સીતારામન મેડમ, આપણા ફાઇનાન્સ મિનિસ્ટર, પહેલીવાર રવિવારે બજેટ પેશ કરશે અને અમારી એવી આશાઓ છે કે કેપિટલ માર્કેટ્સ, STT, સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ છે, એને થોડું ઘટાડવાનું પ્રાવધાન આવી શકે છે। બીજું, અમને એવું લાગે છે કે NPS, નેશનલ પેન્શન સ્કીમ જે છે, એમાં અમુક લોકોને ઉશ્કેરવા કે લોકોને ઇન્વેસ્ટ કરવા વધારે ઇન્વેસ્ટ કરવા માટે પ્રાવધાનો ચેન્જ કરવા આવી શકે છે, જેથી કેપિટલ માર્કેટ્સમાં થોડું વધારે પ્રાવધાન મળે। અને અમને એવું લાગે છે કે જે રીતે હમણાં ક્રિપ્ટોકરન્સીનું પણ જેન ઝી લોકોમાં વધારે થઈ રહ્યું છે એલોકેશન, એના ઉપર થોડા હજુ સ્ટ્રિક્ટ लॉज चेंज કરવામાં આવી શકે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।